श्री महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। अपने प्रकाश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 37 चौपाई नंबर 71 प्रकरण नंबर 37 चौपाई नंबर 71 આવ્યા છે। આપણે ગઈકાલે જોયું આપણે કે ધણી દેવચંદ્રજી ત્રીજી વાર આપણે અહીંયા આવ્યા આ બ્રહ્માંડની અંદર। તો ગઈકાલની છેલ્લી ચોપાઈ કઈ કષ્ટની કસી અતિ અંગ પ્રેમ સેવા में न कियो भंग कई कसोटी करी दुल्हीना सो कारण हम सब संयन के आटली बधी कसोटी करे छे एम के छे। कई कसनी करी अति अंग आटली बधी कसनी करी एमणे प्रेम सेवा थी प्रेम सेवा में न कियो भंग। बीतक अंदर बधाने खबर छे बधाने हमणे बीतक हमणे पति ने खबर छे धनी देवचंद्रजी केवी रीते सेवा करता हता। 14 वर्ष सुधी निष्ठाबंध भागवत सांभळ्युं एमणे। आ बधी अने कई कसोटी पण थई एमनी। कई कसोटी करी दुल्हीन कई कसोटी करी दुल्हीन कसोटी पण करी। कसोटी करवा पाछळनुं कारण ए ज छे के आपणो जे ईमाम छे आपणो जे विश्वास छे ए धनी प्रत्ये डगमग न थवो जोईए। राजी महाराज कसोटी करे अवश्य पल पल करे अपनी कसोटी क्या दुल्हीन केटली छे हूँ चेक तो करूं परीक्षा करे अपनी। अने आ बधानी अंदरथी पार उतर्या कारण शा माटे तो एनी पाछळनुं कारण एक छे सो कारण हम सब संयन। आटली बधी कसणी करे छे आटली कसोटीमांथी पसार थाय छे पण एनी पाछळनुं कारण शुं छे तो एनी पाछळनुं कारण के ए बधाने लईने આવ્યા છે तो बधाने जागृत करवा माटे। આપણને અત્યારે છઠ્ઠા દિવસમાં ખબર છે એ સમય આપણને કશી શુદ્ધ નથી। તે સમયે શ્યામા મહારાણીજીને પણ શુદ્ધ નહોતી। રાજી મહારાજ જ્યારે આવેશ સ્વરૂપે બિરાજમાન થયા ત્યારે આ બધી શુદ્ધ પડી। એ સમયે કોઈને કશી શુદ્ધ નથી એમ। પણ આ બધી જે કસણી કરી અને આ બધી કસણી કર્યા પછી તેમ છતો પણ આગલી ચોપાઈમાં સરસ કહ્યું છે પિયા કિએ અતિ પસંદ पिया किए अति प्रसन्न 3 बेर दिए दर्शन अति प्रसन्न थया धनीजी 3 વાર दर्शन આપે છે। આટલી કસણી કર્યા છે તો પણ 3 વાર દર્શન આપે છે। तारतम बात वतन की कही आप धाम धनी सब सुध दई 3 વાર દર્શન આપે છે। અને આપણે બધા સુંદર સાથ કે છે મને રાજી મહારાજ રોજ દેખાય છે રોજ દર્શન આપે છે। ધન્ય છે સુંદર સાથને। અમુક સુંદર સાથ તો એવું કે છે કે હું મારી આંખ બંધ કરું અને મને સામે છે। શ્યામા મહારાણીજી આટલી કષ્ટી કરે છે છતાં 3 વાર દર્શન આપે છે। એટલે સુંદર સાથ આપણે બ્રહ્મમાં ન રહો કહેવાનો મતલબ બ્રહ્મની અંદર ન રહો। હા આપણી પર મહેર અવશ્ય કરે રોજ દર્શન ના આપે કોક વાર દર્શન આપે। આપણે ખુશ થઈએ રાજી મહારાજ આપણા પતિ ધની ખુશ હોય ત્યારે દર્શન મળી જાય। અલગ અલગ અમુક અમુક ઝલક જોવા મળી જાય રોજ દર્શન ન થાય અને દર્શન થતા હોય તેમને પ્રણામ સુંદર સાહેબ। 3 વાર દર્શન આપ્યા। પહેલી વાર જે દર્શન આપ્યા
સિપાઈ વેશે દર્શન આપ્યા એમને. બીજી વાર જ્યારે ચિત્વની કરતા હતા ત્યારે ચિત્વનીની અંદર દર્શન આપે છે અને ત્રીજી વાર શ્યામજીના મંદિરની અંદર દર્શન આપે. ત્યાર પછી કોઈ દિવસ દર્શન નથી આપ્યા. એમના હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા આવે સ્વરૂપે. ફરી આ રીતે હું તને નહીં મળું, તમે ક્યાં જશો? તો કે હું કહીએ નહીં, તારા હૃદયની અંદર બિરાજમાન થઈ જશે. વિતક આટલી કસણી કરી સુંદર સાથ સમજો. અહીંયા શું આપણે આની અંદરથી શું લેવાનું છે એ તમે સમજો. આની અંદર કે આટલી કસણી કરી એમણે, આટલી કસોટી કરી, 3 વાર દર્શન આપ્યા પછી શું? 3 વાર દર્શન આપ્યા પછી શું થયું? એમના હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા. હવે સુંદર સાથ છઠ્ઠા દિવસની લીલાની અંદર તમે જુઓ, મેરા અર્થ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. રાજજી મહારાજની આપણી પર મહેર કેટલી છે એ જુઓ તમે. સામા મહારાણીજી આટલી બધી કસરી કરી, 40 વર્ષ સુધી તપસ્યા કરી, ત્યાર પછી એ મળ્યું છે. આપણને કઈ કર્યા વગર મળ્યું છે. અને તેમ છતાં આપણે બાહ્ય ચક્ષુ બંધ નથી કરતા અને ભીતરના ચક્ષુ ખોલવા પ્રયત્ન નથી કરતા. રૂહના ચક્ષુ ખોલો તો અવશ્ય દર્શન થશે, અવશ્ય દીદાર થશે. રૂહના ચક્ષુ ખોલશો તો અવશ્ય પરમધામ દેખાશે. કોઈ મન મેઘ નથી અંદર, અવશ્ય. એટલે સુંદર સાથ ફક્ત હવે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી જાહેરી અંદર રાજજી મહારાજને શોધ્યા કરતો આ ચક્ષુથી ધન્યના દર્શન નહીં થાય. કહેવાનો મતલબ કે જાહેરી બાહ્ય દ્રષ્ટિથી ધનીને ખોજ્યા કરતા અંદરની દ્રષ્ટિ ખોલવા પ્રયત્ન કરો. અંદર રાજજી મહારાજ બિરાજમાન છે. જે આટલી કસણી બાદ શ્યામા મહારાણીજીને મળે છે, દુલ્હીન ને આટલી કસણી બાદ મળે છે. આપણને એ સહેલાઈથી મળેલા છે. આપણે ફક્ત ભીતર જોવાનું જ છે. દર્યો નામ બાઈ સુંદર નિજ વતન દિખાયા દર. આ ખેલની અંદર એમનું નામ શું રાખ્યું છે? સુંદરબાઈ. નિજ વતન દિખાયા ઘર. પરમધામ બતાવ્યું એમને. સુંદર સાથ આપણે જોઈ શકીએ તો નથી જોતા. આપણે જોઈએ છે કે નથી જોતા? તમે જુઓ, એક સુંદર સાધને પૂછો કે મૂલ મિલાવો ક્યાં આવ્યો, કેવો છે? ફટાફટ ફટાફટ કહેશે. પૂર્વ દિશામાંથી 17મો સ્તંભ કયો છે? જમણી બાજુનો. તરત બતાવશે. દર્યો નામ બાઈ સુંદર નિજ વતન દિખાયા ઘર. ઈત દયા કરી અતિ ગની અંદર આય કે બેઠે ધની. દયા કરી, મહેર કરી અને અંદર આવી આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા. અંદર આયે બેઠે ધની. અંદર આવી ગયા. તો એ જ કૃપા બધા સુંદર સાથ પર થઈ છે. એ જ કૃપા બધા સુંદર સાથ પર થઈ છે. તે સમયે ધની દેવચંદ્રજીને આવે સ્વરૂપે બિરાજમાન થઈ અને ધામ બતાવ્યું. અહીં આગળ આપણને ઇલમ દ્વારા પણ બતાવી રહ્યા છે, અંદરના ચક્ષુ ખોલશો તો એ પણ બતાવી રહ્યા છે. બંને રીતે બતાવી રહ્યા છે. જુઓ તમે હવે આ જે લીલા છે પ્રગટવાણી અંદર ધણી દેવચંદ્રને જે કઈક વસ્તુ મળી છે,
જે નિયામત મળી છે એ આપણને મળી છે કે નહીં, છઠ્ઠા દિવસની અંદર આપણને મળી છે કે નહીં, તમે એને કમ્પેર કરતા કરતા આગળ જાઓ. જુઓ તમે ખાલી પ્રગટવાણી આપણે વાંચી જઈએ, સમજીએ, ભાઈ આ પ્રગટવાણી બધાએ વાંચી છે, કેટલી વાર વાંચી છે, પણ એ વાણીની અંદરથી ધણી દેવચંદ્રજીને શું મળ્યું, સુંદરબાઈને શું મળ્યું, એ આપણને મળ્યું છે કે નથી મળ્યું, આનો વિચાર કરો. નથી મળ્યું તો કેમ નથી મળ્યું, આની તપાસ કરો અને એ માર્ગ પર ચાલવા નીકળી જાઓ, અવશ્ય મળશે. દિયો જોશ ખોલે દરબાર, દિયો જોશ ખોલે દરબાર, દિખાયા શૂન્ય કે પાર બ્રહ્મ સૃષ્ટિ મીને સુંદરબાઈ, તાપો ધનીએ દઈ બળાઈ. સુંદર સાત ની અંદર સુંદરબાઈને બળાઈ આપી. એમ કે છે જોશ દઈ અને ધામ, દિયો જોશ ખોલે દરબાર. એ નિયામત આપણને મળી છે. ધનીજી આપણને જોશ આપ્યો છે. ધામ વર્ણન કરવાનું કહે છે. બેન આજે તમે 24 વર્ષના મોહલ વિશે બોલો. કોઈ પણ સુંદર સાધને આપણે પૂછીએ કે ભાઈ આનું વર્ણન કરો તમે, તો અંદરથી જે જોશ આવવો જોઈએ, જોશ નથી આવતો. આપણે બીએ છે, એની પાછળનું કારણ શું છે, શોધો કારણ. આ તો અહીંયા એવું કે છે કે દિયો જોશ ખોલે દરબાર. જો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર વિરાજમાન હોય તો એ જોશ આપણને કેમ ન મળે. છઠ્ઠા દિવસની લીલાની વાત કરું છું. એ જોશ આપણને કેમ ન મળે. અહીંયા કે છે દિયો જોશ ખોલે દરબાર. તો આપણને જયારે વર્ણન કરવાનું કે છે કે ભાઈ આની વિશે થોડું બોલો. જુઓ તમે આના પર થોડો વિચારવા પ્રયત્ન કરો કે ત્યાં આગળ ધણી દેવચંદ્રજીની અંદર આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા હતા અને જોશ આપ્યો હતો. દરબાર ખોલી કાઢે. છઠ્ઠા દિવસની અંદર એનાથી વિપરીત પરિસ્થિતિ છે. આપણા દિલની અંદર પણ બિરાજમાન થઈ ગયા છે, એ પણ જોશ આપી રહ્યા છે અને ઇલમથી પણ જોશ આપી રહ્યા છે. બંને રીતે જોશ આપી રહ્યા છે. તે સમયે ઇલમ નતો. કેમ? એમણે જે કસણી કરી અને એમને આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા. આપણે માયાની અંદર એટલા તડબોળ થઈ ગયા છીએ તો આપણને બંને રીતે કે અંદર હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે, અંદરથી પણ જોશ આપી રહ્યા છે અને ઇલમ દ્વારા પણ જોશ આપી રહ્યા છે. તે સમયે ફક્ત એમના હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા. આપણને એથી વિશેષ મળ્યું છે. સુંદર સાથ આ સમજો, આપણને એથી વિશેષ મળ્યું છે. ઇલમ પણ મળ્યો છે અને અંદરથી જોશ પણ ધણીનો મળી ગયો છે. અને તેમ છતાં પણ આપણે ન જાગીએ તો દિયો જોશ ખોલે દરબાર, દિખાયા શૂન્ય કે પાર. આની સમજ છે કે નહીં આપણને? આપણે ચિતવણી કરીએ છીએ તો અહીંયાથી પરમધામ જઈએ છીએ. જો તમે એક માર્ગ આપણને આમ નજર દેખાવો જોઈએ. હૃદયના ચક્ષુથી ચાલશો તો આ દેખાશે, બાહ્ય ચક્ષુથી ચાલશો તો નહીં દેખાય. બાહ્ય ચક્ષુથી એટલે કે અહીંયા આગળ ભરીને ચાલશો, મગજની અંદર ભરીને ચાલશો તો નહીં દેખાય. હા, નહીં દેખાય, દેખાશે મીન્સ હા દેખાશે, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી મગજમાં છે ત્યાં સુધી. અને બંધ કરી દો અને પછી 2 મહિના પછી તમે જુઓ, પ્રયત્ન કરો કે અત્યારે તમને આવડી ગયું, હવે આવડી ગયું છે અને બંધ કરો હવે, અને મહિના પછી જુઓ તમે એની એ જ વસ્તુ તમે મહિના પછી તમે સમજવા પ્રયત્ન કરો.
કે ચિત્તવની કરવા પ્રયત્ન કરો. બાહ્ય ચક્ષુથી નહીં દેખાય, દિલના ચક્ષુ ખોલો, તે માર્ગ અવશ્ય દેખાશે. दियो जोश खोले दरबार, दिखाया शून्य के पार ब्रह्म सृष्टि मीने सुंदर बाई. ब्रह्म सृष्टि ની અંદર સુંદર બાઈ ને તાકો ધનીએ દઈ બઢાઈ. કે બડું એને બહુ માન આપ્યું એમ કે છે. બ્રહ્મ સૃષ્ટિ ની અંદર સુંદર બાઈ ને બહુ માન આપ્યું. सब संयन मिने सिरधार, सब संयन मिने सिरधार, अंग याही के हम सब नारा. આપણા સિરદાર છે અને એમના અંગો આપણે બધા છે. सब संयन मिने सिरदार, अंग याही के हम, अंग याही के हम सब नार. मीन्स સામાજીના અંગો છે આપણે. રાજી મહારાજના તન અને સામાજીના અંગો છે. श्री दामदनी जी की अर्धंग, सब मिले स्वरूप एक अंग. श्री दामदनी जी की अर्धंग. श्यामा महाराज जी કોણ છે? બતાવે છે. ધણીજીનું અડધું અંગ છે એમ કે છે. અને સબ મિલ એક સ્વરૂપ એક અંગ. સબ મિલ એક સ્વરૂપ એક અંગ. હવે તમે ખાલી આનો ખાલી વિચાર કરો. પ્રથમ બતાવ્યું આપણને કે શ્યામા મહારાણીજી એ આપણા સિરદાર છે અને આપણે બધા જ એમના અંગો છે. બીજી ચોપાઈમાં ત્રીજા ચરણમાં કહી રહ્યા છે એ ધણી દેવચંદ્રજી મીન્સ શ્યામા મહારાણીજી એ ધણીનું અડધું અંગ છે. ત્યાર પછી કહે છે કે આપણે બધા જ સબ મિલ એક સ્વરૂપ એક અંગ. કે રાજી મહારાજ, શ્યામા મહારાણીજી અને આપણે બધા એક જ સ્વરૂપ છે, એક જ સ્વરૂપ છે. श्री धाम लीला वैकुंठ अखंड, ब्रज लास लीला दो ब्रह्मांड, ये सब हृदय में चढ़ आए, जो तातम अनुभव होता सदाए. હવે જ્યારે એમને બધું આ દેખાવા મળ્યું તો આ બધી સમજ આવી ગઈ. શ્રી ધામ લીલા વૈકુંઠ અખંડ મીન્સ પરમધામ અને અક્ષરધામ બંને અખંડ છે એમ કે છે. અને અખંડ વ્રજ લીલા અને રાસ લીલા, વ્રજ રાસ લીલા દો બ્રહ્માંડ. એ જે બે બ્રહ્માંડ બનાવ્યા બતાવ્યા છે, વ્રજલીલા અને રાસલીલા જે બંને બ્રહ્માંડ બતાવ્યા છે એ અક્ષરના હૃદયની અંદર, અક્ષર બ્રહ્મના હૃદયની અંદર, સબલિક બ્રહ્મની અંદર અખંડ છે. વ્રજ રાસ લીલા દो ब्रह्मांड એ સબ હૃદય में चढ़ आए. એ સબલિક ની અંદર અખંડ છે એમ કે છે. અને જ્યારે આ લીલા હૃદયની અંદર ચડી આવે મીન્સ હૃદયની અંદર યાદ આવે, આ લીલા હૃદયની અંદર યાદ આવી ગઈ મીન્સ આપણું બાળપણ અને આપણી જવાની યાદ આવી ગઈ. આપણું બાળપણ ને આપણી જવાની યાદ આવી ગઈ. તમે વિચારો અહીંયા બેઠા છીએ આપણે અત્યારે અને કોઈ આપણા બાળપણની વાત કરે તો આપણને યાદ આવી જાય કે ના આવી જાય. કોઈક આપણા જવાનીની વાત કરે તો યાદ આવી જાય કે ના આવી જાય. આ બધું યાદ આવી ગયું એમ કે છે. જો આત્મ અનુભવ હોત સદાય,
કે આપણી આત્મને આ બધા અનુભવ થવા લાગ્યા એમ કે છે. એટલે મીન્સ યાદ આવી ગયા. આપણી લીલા જે ખેલેલી હોય તો એ આપણને યાદ આવે કે ના આવે. આપણું બાળપણ અત્યારે તમે જુઓ કે આપણે ભાઈ 60-70 વર્ષની ઉંમર થઈ છે અને તમને કોઈ તમારા બાળપણની કોઈ વાત કરે તો એ યાદ આવે કે એ બધા અનુભવ યાદ આવે કે ના આવે. જવાનીના અનુભવ બધા યાદ આવે કે ના આવે. મીન્સ કહેવાનો મતલબ કે આ જયારે આપણને મળ્યા, રાજી મહારાજ આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા, તો આ બધી જ વસ્તુ આપણને યાદ આવવા મળી. આપણું પરમધામ દેખાવા મળ્યું, અક્ષરધામ દેખાવા મળ્યું, વ્રજલીલા દેખાવા મળી, રાસલીલા પણ દેખાવા મળી. અને એ જયારે દેખાવા મળી તો આપણા બધા જ બાળપણ અને જવાની બધી જ યાદ આવી ગઈ. ઓહો, આ તો લીલા અમે રમ્યા હતા. જે લીલાનું ચિત્વન કરતા હતા, સાંભળજો સુંદર સાહેબ, ધણી દેવચંદ્રજી ચિત્વન કરતા હતા, એ લીલા જયારે પોતાના હૃદયની અંદર યાદ આવી ગઈ ત્યારે આ તો અમારું બાળપણ હતું, આ તો અમારું જવાની અંદર અમે ખેલ્યા હતા. આ વાત કહી રહ્યા છે, આ બતાવી રહ્યા છે. એ કે છે કે જો આત્મ અનુભવ હોત સદાય, જો આત્મ અનુભવ હોત સદાય, કે બધો અનુભવ થવા લાગ્યો એમ કે છે, બધું યાદ આવવા મળ્યું. અબ એ કેતે કહું પ્રકાર, નિજ ધામ લીલા નિત બડો વિહાર, અક્ષરાતીત લીલા કિશોર, ઇત સૈયા સુખ લેવે અતિ જોર. હવે જો એ લીલા જો એમને યાદ આવતી હોય, આ લીલા બધી એમને યાદ આવવા મળી, જો આ લીલા બધી એમને યાદ આવતી હોય તો આવા 6ઠા દિવસની અંદર આપણે પાછા, તો આ લીલા આપણને યાદ કેમ ન આવે? એમણે તો આટલી કસણી કરી છે, એમની પાસે ફક્ત એક જ હથિયાર છે. શ્યામા મહારાણીજી પાસે ફક્ત એક જ હથિયાર છે. હથિયાર કેવું, માફ કરજો એવું ન કહેવાય, પણ સમજાવવા માટે શું કરીએ, એમની પાસે ફક્ત એક જ હથિયાર છે. કયું? રાજી મહારાજ બિરાજમાન થઈ ગયા છે, એ એક જ છે. આપણી પાસે 2 હથિયાર છે. રાજી મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે, મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા છે. અને બીજું આપણને ઇલમ આપ્યો છે. તું ભાઈ ભીતર ન જોવા તો અહીં તો જોતું, અને અહીં જોઈને ભીતર તો તું આય. સમજો, રૂહને કે છે તું ભીતર ન જોવે તો અહીં તો જોતું, વાણીમાં તો જોતું, એમ ઇલમની અંદર તો જોતું, અને ત્યાં જોઈને તું અંદર તો આય. આપણે શું કરીએ? જસ્ટ આપણે જાતે વિચાર, કોઈને નહીં, જાતે વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ. આપણે બધા अब एक केते कहूं प्रकार, निज धाम લીલા નિત બડો વિહાર. પરમધામ ની અંદર જે લીલા થાય છે, નિત્ય, શું કહું એમ, અક્ષાતીત લીલા કિશોર. પરમધામ ની અંદર જે લીલા થાય છે, કિશોર અવસ્થા, 15-16 વર્ષના યુવાન, આ લીલા થઈ છે. ઈત સૈયા સુખ લેવે અતિ જોર, કે જ્યાં આગળ ત્યાં આગળ આ રૂહો એનો આનંદ લૂંટાવી રહી છે. ત્યાં આગળ આ આનંદ લૂંટાવી રહી છે. અને એ આનંદ ઓછો પડ્યો આપણને બધાને, એટલે અહીંયા વધારે આનંદ લૂંટાવાયા છે. એ આનંદ આપણને બધાને ઓછો પડે ત્યાં આગળ, કે ભાઈ આનંદ માંથી હવે થાકી ગયા, હવે કંઈક બીજો કંઈક કરો, એટલે આનંદ અહીંયા લૂંટાવાયા છે. અહીંયા
અહીંયા લૂંટાવા આવ્યા છે કે લૂંટાઈ ગયા છે ખબર નથી આપણને બધાને. મોહલ મંદિર કો નાહી પાર, ધામ લીલા અતિ બડો વિસ્તાર. હવે કે આ બધું દેખાવા મળ્યું તો મોહલ મંદિરનો તો કોઈ પાર નથી એમ. અહીંયા આગળ એક ઘર બનાવવું હોય કે એક બનાવવું તો આખી જિંદગી ખલાસ થઈ જાય છે, અને છતાં અહીંયા આગળથી આપણે નીકળવું નથી. આ બ્રહ્માંડની અંદર એક નાનું ઘર બનાવવું હોય તો આખી જિંદગી ખલાસ તમે સમાપ્ત કરી દો તો પણ ન બને. અને ત્યાં આગળ તો એનો પાર નથી, અને છતાં આપણે ત્યાં નથી જવું. જવું છે ખરું, નથી જવું એવું નથી કે કોઈને નથી, બધાને જવું છે, પણ કેવું વગર મહેનતે જવું છે. જવું છે તો બધાને, મેળવવું છે બધાને, પણ વગર મહેનતે જોઈએ છે. મહેનત કરવી નથી અને મેળવવું છે. મોહલ મંદિર કો નાહી પાર, ધામ લીલા અતિ બડો વિસ્તાર. ઇન લીલા કી કાહું ન ખબર, આજ લગે બિના ઇન ઘર. ક્યાં લીલાની અને આ ઘરની અત્યાર સુધી કોઈને ખબર ન હતી એમ. હવે આની સુધ આવી ગઈ. જો આપણને અષ્ટપૌરની લીલા પૂછો કે અત્યારે રાજી મહારાજ ક્યાં હશે, ફટાફટ બધા બોલશે. આ લીલાની પણ સુધ હતી. હવે આ લીલાની પણ આપણને સુધ પડી. અને આ સુધ પડ્યા પછી જો આપણે આની અંદર રહીએ, મીન્સ માયાની અંદર રહીએ, તો આપણા જેવા બીજા કોઈ નથી આવા. આપણા જેવા મૂર્ખ બીજા કોઈ નથી. બ્રહ્મ સૃષ્ટિ વિના ન જાણે કોઈ, બ્રહ્મ સૃષ્ટિ વિના ન જાણે કોઈ, એ દ્રષ્ટ બ્રહ્મ થી ન્યારી ન હોય. કે છે આ લીલાની જે ખબર છે બ્રહ્મ સૃષ્ટિ સિવાય બીજા કોઈને ખબર ન પડે. અને આ જે લીલાની આ જે લીલા છે એ બ્રહ્મ સૃષ્ટિના હૃદય આવ્યા. બ્રહ્મ સૃષ્ટ બ્રહ્મથી ન્યારી ન હોય, એમની નજરથી જુદી ન હોઈ શકે. કેમ કે જેમ કહ્યું આપણું બાળપણ અને આપણી જવાની છે, આપણને કોઈ ખાલી ઈશારો કરે બધું યાદ આવી જાય છે. કોઈ ઈશારો કરે અને બધું યાદ આવી જાય. કારણ કે આપણી રમાઈ ગયેલી, આપણે રમ્યા હતા અંદર લીલાની અંદર, એટલા માટે યાદ આવી ગયું. તો આ તો આપણી અખંડ લીલા છે, તો એ આપણા દ્રષ્ટિ પર કેમ ન આવે? નથી આવતી એની પાછળનું કારણ શોધો. હવે સુંદર સાહેબ, આપણને જો કદાચ ન આવતી હોય તો એની પાછળનું કારણ શોધો. બ્રહ્મ સૃષ્ટિ વિના ન જાણે કોઈ, એ સૃષ્ટ બ્રહ્મથી ન્યારી ન હોય. સો નિધ બ્રહ્મ સૃષ્ટિ લાવ્યા, સો નિધ બ્રહ્મ સૃષ્ટિ લાવ્યા. ઈ તો અહીંયા આગળ ના તો એ લીલા દુનિયા મેં કીર્તન, તો આ દુનિયાની અંદર આ રાજી મહારાજ કોણ છે, સચ્ચિદાનંદ કોણ છે, એની પણ સુધ ન હોત. નેતિ નેતિને અગમ અગમ કહીને હજુ પણ ચાલતા હોત. શૂન્ય નિરાકાર નિર્ગુણ ને આની અંદર જ રમતા હોત એવાય, જો આ લીલા ન આવી હોત તો અહીંયા આગળ. અને એ લીલા અહીંયા આવી છે. અને એ કે છે બ્રહ્મ સૃષ્ટિ, સો નિધ બ્રહ્મ સૃષ્ટિ લાયા. ઈ તો આ નિધ છે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા લાવી. કેમ કે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી છે, અને એ આવીને ખોવાઈ ગઈ છે, અને એમને જગાડવા માટે આવી છે. એટલા માટે કે છે કે બ્રહ્મ સૃષ્ટિ લઈને આવી છે. અને એ જે લઈને આવી છે, અને એના કારણે આ આખા બ્રહ્માંડને એનો લાભ મળશે, અખંડ બહિસ્તી મળશે.
નહીં તો દુનિયા વાળાને આનો તો સમજ નથી, શુદ્ધ નથી, એને કઈ ખબર નથી. એમ એ બાની ધની મુખ સે કહે સો એ દુનિયા ક્यों कर लहे गांधी भाई मिले इन अवसरा तीन ए वचन लिए चित्त धर કે એ રાજ્ય મહારાજે પોતાના મુખથી કહ્યા અને ત્યાં આગળ ગાંધીભાઈ પરમધામની વાસના હતી, એમણે લીધી. આ પહેલામાં પહેલી ધણી દેવચંદ્ર જે પહેલામાં પહેલો તારતમ કોને આપ્યો? તો ગાંધીભાઈને. ગાંધીભાઈ મિલે ઇન અવસરા તીન એ વચન લીએ. તીન એટલે તેમણે એ વચન પોતાના ચિત્તની અંદર વચન લીએ ચિત્ત ધર, અંદર રસ પડવા મળ્યો, આનંદ આવવા મળ્યો. આ લીલાની અંદર 3-4 કલાક સુધી એક જગ્યાએ ઉભા રહીને આ લીલાનું વર્ણન કરે. પાણીયારીઓ પણ જે પાણી ભરવા જતી હોય સ્ત્રીઓ, એ પણ કે છે એમના પગે લોહીને તો એક જગ્યાએ બેસીને તો વાતો કરો. એટલો આનંદ આવવા મળ્યો કે સમયનું પણ ભાન ન રહે, એમ શરીરનું પણ ભાન ન રહે, એટલો આનંદ આવવા મળ્યો. કર વિચાર પૂછે વચન નિકે અર્થ લીએ જો ઈના जब समझाई पार की बाना तब धनी की भई पहचान. બધું એમણે સમજાવી દીધું. એમ બધું સમજાવી દીધું ગાંધીભાઈને કે મને આ રીતે આ બધી આ રીતે નિધ મળી, આ રીતે દર્શન આપ્યા, બધું એ ટુ ઝી બતાવી દીધું. તબ સમજાઈ પાર કી બાન તબ ધની કી ભઈ પહેચાન. તબ ધની કી ભઈ પહેચાન. બધું સમજાવી દીધું. આ રીતે મને નિધ મળી અને બધું કહેવા મળ્યા. ત્યારે ધામના ધની સમજી અને પોતાના ઘરે લઈ જઈ અને સેવા કરે છે. अपनों घरों के लिए बुलाई सेवा करी बहुत चित लाए स्नेह सो स्नेवा करी जो धनी पहचान के अपना दाम धनी. अपना दाम धनी ની પહેચાન કરી અને સેવા કરે છે. એક ગાંધીભાઈ છે, સમજી લો. હવે આ દુનિયાની અંદર આ નિધ આવી નથી. સર્વપ્રથમ ટાઈમ પહેલી જ વાર આપણને જો આ વાત કરતા હોય કોઈ સુંદર સાથ, તો આપણે એમની પર વિશ્વાસ કરીએ ખરા? ગાંધીભાઈએ વિશ્વાસ કર્યો, પોતાના ધામના ધની સમજીને પોતાના ઘરે લઈ ગયા અને એમની સેવા કરી. 6 દિવસની અંદર આ જોવાનું છે, આ લેવાનું છે. આપણે સુંદર સાથ ગમે તે કે આપણને ગમે તે કઈક નીધ આપે પરમધામની, એની પર વિચાર કરો. એમ અંદર કોણ છે એ નથી બોલતા, અંદર રાજ્ય મહારાજ બેસીને બોલે. એમને કે વજૂદ એમને છે ને સાહેબી આ કાલબુતને આપેલી છે. બસ આટલો જ ફેર છે. વિચાર કરો. બસ સુંદર સાથ આ વિચાર કરો. કોઈ સુંદર સાથની અવગણના ન કરો. વારે ઘડિયા કહું છું તમને, એક કે બીજી રીતે તમે રાજ્ય મહારાજને હટ કરી રહ્યા છો, દુખી કરી રહ્યા છો. અને આ કોણ કરશે? સમજશે અંદરથી, દિલના પોતાના દિલની અંદર જયારે સમજશે ત્યારે. બાહ્ય ચક્ષુથી ચાલશે તો એ હટ કરવાના જ છે ગમે એટલી વાર. મગજની અંદર જે લે છે એ હટ કરીને બેસશે. દિલની અંદર લેશે એ હઠ નહીં કરે, એમને દુખી નહીં કરે. હઠ નહીં કરે મીન્સ દુખી નહીં કરે, પણ જે દિમાગની અંદર જે લઈને બેઠા છે એ દુખી કરશે, અવશ્ય કરશે. એ માર્ગ પણ બતાવી દીધો. એટલે કે છે કે એમને કોઈ દિવસ હઠ ન કરાય, દુખી ન કરો. પ્રથમ ટાઈમ આ જયારે તમે વિચારો એ સમયની અંદર જયારે પ્રથમ વાર કોઈ આવી વાત કરતું હોય અને એને આપણે સ્વીકાર કરવાની અને સ્વીકાર કરીને પોતાના ઘરે લઈ જઈ અને ધામના ધની માની અને સેવા કરવાની. કોઈ કરે?
અત્યારે બીજી વાત છોડો, અત્યારે કરવાની હોય તો કોઈ કરે? આ પરિસ્થિતિ પર છઠ્ઠા દિવસની અંદર પણ આટલો બધો મળ્યું છે છતાં પણ વિચારો સુંદર સાહેબ, કેટલો યકીન છે, કેટલો વિશ્વાસ છે, અને વિશ્વાસ આપણી પર નથી. હવે કોઈ કહે છે વિશ્વાસ તો છે, વિશ્વાસ કોની પર રાખ્યો છે તમે? કે રાજી મહારાજ પર વિશ્વાસ છે, પણ બ્રહ્મ સૃષ્ટિ પર, રૂહો પર વિશ્વાસ છે કોઈને? જાતે વિચારો. જો વિશ્વાસ હોય તો આપણે જે વ્યવહાર કરીએ છીએ એવો વ્યવહાર ન થવો જોઈએ, અને વ્યવહાર થઈ રહ્યો છે. સમજો, આ બધું સમજો. આજ આપણી જાગણી છે. જાગણી આપણી આજ છે. આ જાગણી છે આપણી. એક દિલી ત્યારે આવશે, વાહિદત ત્યારે આવશે. તબ શ્રી મુખ વચન કહે શ્રી પ્રાણનાથ, ઢૂંઢ કાઢવાનો આપનો સાથ. ત્યારે આ બધા વચન કે છે, બધું સમજાવે છે. આપણો સાથ પણ અહીંયા આવેલો છે, એમને શોધી કાઢવાનો છે. માયા મીને आई सृष्ट ब्रह्म सो बुलावन आए हैं हम, बुलाए लाओ रूह अल्लाह अपन आशिक रूहन. ખિલવતની ચોપાયા એ અહીંયા પણ આવી છે, અને આ ખેલની અંદર મગન થઈ ગઈ છે. એમ કે છે એમને બોલાવવા માટે હું આવેલો છું. શ્યામા મહારાણીજીને શું કે છે ખિલવતની અંદર? બુલાઈ લાવો તુમ રૂહ અલ્લાહ, मेरी आशिकन रूह. मेरी आशिक रूहो ने તમે બોલાયેલા હો. આશિક હોય એને બોલાવાની હોતી હોય. જે આશિક હોય એને કોઈ દિવસ બોલાવાનું હોય? વિચારો આપણી પર કેવી હસી થઈ રહી છે. સુંદર સાથ, આપણી પર કેવી હસી થઈ રહી છે. અહીંયા આવ્યા ત્યારે કેવી રીતે આવ્યા હતા, અહીંયા શું બની ગયા છે આપણને, અને રાજજી મહારાજ આપણને બોલાવવા આવ્યા છે. ચલો बुलावा आया है, પણ ધનીજીને બોલાયા હે, છતાં આપણે સાંભળીએ છીએ. ધનીજીનો સંદેશ તો સાંભળતા નથી. ધનીજી આયા છે એ સાંભળતા નથી, તો પછી એમની પર વિશ્વાસ રાખીને ગરીબ પ્રેમથી સેવા કેવી રીતે કરી શકીએ આપણે? સાંભળો, હા, અંદર આપણે અંદર આ જુઓ. આ બધું કોઈ બીજા કોઈને કહેવાની જરૂર નથી, અંદર ભીતર જ જુઓ આપણો વ્યવહાર કેવો છે. हम आए हैं इतने इतने काम, બ્રહ્મ સૃષ્ટિ લેને ધરધામ. અહીંયા શા માટે હું આવ્યો છું? તો બ્રહ્મ સૃષ્ટિને એક જ કામ છે મારું, કે બ્રહ્મ સૃષ્ટિને હું લેવા આવ્યો છું. અને એ લેવા માટે આ પરમધામ હું બધું બતાવી રહ્યો છું, કે તારું અસલ ઘર આ છે, તારું આ છે, તારું આ છે, તારું આ છે. બ્રહ્મ સૃષ્ટિને બતાવી રહ્યો છું. એની યાદદાસ્ત ગતિને છે, યાદદાસ્ત પાછી લાવવા માટે હું આ બધું બતાવી રહ્યો છું. कहती हूँ उमत को सुनसी सब संसार. હું તો મારી ઉમત માટે આ બધું કરી રહ્યો છું, કે કહી રહ્યો છું, અને એ આ સંસાર સાંભળશે, અને એનો અને આનો લાભ જે સમજશે, વિચારશે, લેશે, એને મળશે. મકસદ તિનકો હોયસી કરસી આ એ વિચાર. હું તો અહીંયા લેવા મારી બ્રહ્મસૃષ્ટિને આવ્યો છું લેવા, અને એના માટે આ બધી નીંદ લઈને આવ્યો છું. એના માટે હું બધું બતાવી રહ્યો છું. हम आए हैं इतने काम, ब्रह्म सृष्टि लेने दरदाम. तब गांधी बाई पायो अचरज मन, कौन मानसी पार के वचन. तब गांधी भाई ने સંશય થવા મળ્યો કે આ પારના વચન છે કોણ સાંભળશે ને કોણ માનશે. આ જે વચનો છે કોણ સાંભળશે ને કોણ માનશે ને કોણ આની પર ચાલશે? છઠ્ઠા દિવસની અંદર નથી ચાલતા તો 400 વર્ષ પહેલા કોણ ચાલતું હશે? છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને જે મોમિનોની લીલા અંદર આપે છે એની અંદર કોઈ નથી ચાલતું આ વચનો પર, તો તે સમય તો કોણ ચાલતું હશે? તે ઘડી તો વાણી પણ નથી આવી, સમજ પણ નથી, ખાલી મુખેથી જ બોલતા હતા. કોણ વિશ્વાસ કરે?
સુંદર સાથે સમજો. કયા બ્રહ્મ સૃષ્ટિ ક્યાં મિલશે? બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે મળશે? અહીં આગળ તો બધે કોને ખબર પડશે કઈ બ્રહ્મ સૃષ્ટિ ક્યાં છે? કયા બ્રહ્મ સૃષ્ટિ ક્યાં મિલશે? ચાલ તુમારી ક્યાં ચલશે? તમારી ચાલ તમે જે કહી રહ્યા છો એની અનુકરણ કોણ કરશે? બ્રહ્મ સૃષ્ટિ અહીં આગળ ક્યાંથી તમે ખોરી કાઢશો? મોજલપુર તીખા અતિ જોર, નખ અંગુરી કો લે આએ તોર. આ માયાનું જોર એટલું છે, એટલું પ્રબળ છે કે આ જે નયા છરા નખના એ પણ લઈને જતા રહે છે. એટલું પ્રબળ જોર છે. અને આની અંદર તમે આ બધી વસ્તુ કરશો, કોણ માનશે? 400 વર્ષ પહેલા એવું વિચારે છે. હવે છઠ્ઠા દિવસની અંદર પણ વિચારો ને, કોણ માને છે? સત્સંગની અંદર આવ્યા, સાંભળ્યું, પછી અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી આનંદ છે, ને પછી તો સાંજે પૂછ્યું સત્સંગ શું થયું? ખબર નથી. ગઈકાલનો સત્સંગ શું છે? યાદ નથી. સાંભળવું ગમે છે આપણને બધાને સાંભળવું ગમે છે, આનંદ આવે છે, પણ એ આનંદને આપણે વાગોળતા નથી. આ પ્રશ્ન છે, આ પ્રોબ્લેમ છે મોટામાં મોટો. એ જે આનંદ આવે છે એ આનંદને આપણે વાગોળતા નથી. એક જ વસ્તુ કે છે, નિસ્તિન કહીએ પ્રેમ से युगल स्वरूप के चरण, निर्मल होना आय से और धाम वाળા. અને આપણે આજ બે વસ્તુ કરી રહ્યા છીએ. ધનની વાતો કરી રહ્યા છે અને પરમધામના 25 પક્ષી અંદર ઘૂમી રહ્યા છે. છતાં પણ જુઓ, આની અંદર જયારે આપણું ચિત્ત પરવાઈ જશે તો આ માયા છૂટતો વાળ નહીં લાગે. ગૌપચ પદ સમજીને છોડી દેશો માયા, તુચ્છ માયા સમજીને. तरंग बड़े मेर से होया, इत बड़ा न रहने पावे कोया. लहर पर लहर मारे गहरा, माहे देख भमरिया फेर. કે આ ભવસાગરની અંદર પહાડના જેવી બધી લહેરો આવે છે, એમ કે છે એક પછી એક લહેરો આયા જ કરે માયાની. અને આમાંથી નીકળવું, આટલી મોટી લહેરો હોય અને એમાંથી પાર થઈને નીકળવું શક્ય નથી, એમ કે છે. અરે એ તો છોડો, શાંત સરોવર હોય, સરોવર શાંત હોય અને એક કોઈ કાંકરી મારે છે અને આપણે કાંકરી અંદર નાખે છે અને આપણે બધા હચમચી જઈએ છીએ. તો આ તો બધી લહેરો છે. આવી મોટી લહેરો કેવી રીતે પસાર કરશે? શાંત સરોવરની અંદર હોય, ધીરે ધીરે સરોવર શાંત પડ્યું છે અને એમાં એક કાંકરી નાખે, અને આપણે ખળભળી જઈએ છીએ. આ તો કેવી લહેરો બતાવી છે. તરંગ બડે મેર સે હોય, ઈત ખડા ન રહે પાવે કોઈ. કોણ ઉભું રહે આની અંદર? લહેર પર લહેર મારે ગેર, મોહે દિત ભમરિયા ફેર. આટલી બધી લહેરો આવતી હોય, ભમરિયો હોય, એની અંદર ઘૂસી ગયા તો, અને એની અંદર જ આપણે ઘૂસી ગયેલા છે. આપણે બધા એની અંદર જ ઘૂસી ગયેલા છે. આડે તેડે મોહે બહેવટ, વિકરાળ જીવ મોહે વિકટ. દુઃખ રૂપી સાગર નિપટ, કિનાર બેટ ન કાહું નિકટ. ભવસાગર ની અંદર કિનારા તો દેખાતા નથી આપણે. અહીંયા જે બધું થઈ રહ્યું છે એ બધું બતાવી રહ્યા છે, અને આમાંથી કોણ બહાર નીકળશે, એમ કે છે. આજે માયાની બધી જે આગ છે ચારે બાજુ, એમાંથી બહાર કોણ નીકળતું છે? કોઈ બહાર નીકળવાનો રસ્તો નથી દેખાતો.
કોણ આવશે? કોઈ સહારા માટે કોઈ ટાપુ નથી દેખાતો, કોઈ જમીન તો કિનારો તો દેખાતો જ નથી. એમ કે છે ऊंचा नीचा गहरा गिरवाया, कठिन समाया इत पहुंचा आए, हाथ न सूझे सिर न पाए, इन अंधेरी से निक्षा न जाए. વર્તમાન પરિસ્થિતિ બતાવી રહ્યા છે કે આમાંથી કોણ બહાર નીકળશે. આ જે બતાવી રહ્યા છે વર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે અને એનો અનુભવ આપણે કરી રહ્યા છીએ, આપણે બધા જ. તે સમયે ફક્ત અને ફક્ત એક તનની અંદર બેસીને લીલા થઈ હતી અને એ સમયે આ બધું બતાવી રહ્યા છે. હવે છઠ્ઠા દિવસની અંદર તો અનેક તન ધારણ કરીને રૂહોના દિલની અંદર બિરાજમાન છે, ઇલમ આપ્યો છે, છતાં પણ આ જે ભમરો છે માયાની, એમાંથી આપણે બહાર નથી નીકળતા. અને એ આપણને સમજાવી રહ્યા છે કે આટલું બધું માયાનું બળ છે અને એમાંથી બહાર કોણ નીકળશે? हाथ न सूझे सिर न पाए, इन अंधेरी से निक्षा न जाए. કે આ અંધેરીમાંથી નીકળવાનું બહુ મુશ્કેલ છે. કરોડિયો જારું ગૂંથે છે એનું અને એની અંદર પોતાનો જીવ સમાપ્ત કરી દે છે, બહાર નીકળી નથી શકતો. એમ આપણે બધા જ આવું કરીને બેઠેલા છે. કોણ નીકળશે આમાંથી બહાર? આપણે જાતે જ આ જારું ગૂંથેલું છે. ચડ્યો માયા કો જોર અમલ, ભૂલિયા આપ મોહે ઘર છલ. અને આ માયાનો અમલ ચડ્યો છે, એવો માયાનો અમલ ચડ્યો છે આપણને કે આપણું ઘર પણ ભૂલી ગયા છે અને માયાનો છલ ની અંદર આપણે ફસાઈ ગયા છીએ. માયાના છલમાં આપણે ફસાઈ ગયા છીએ. આ અમલ ચડ્યો છે. નાસુદ ધની ના મૂલ અકલ, નાસુદ ધની ના મૂલ અકલ, इन मोहजल को ऐसो बल. नासुद धनी ना मूल अकल, इन मोहजल को ऐसो बल. હવે છઠ્ઠા દિવસની અંદર આ ત્રીજું ને ચોથું ચરણ તમે વિચાર કરો. હવે ત્રીજા ને ચોથા ચરણને છઠ્ઠા દિવસમાં લાવીને વિચાર. ત્રીજા દિવસની લીલાની અંદર, ચોથા દિવસની લીલાની અંદર તમે જુઓ, જો તે સમયે આ પરિસ્થિતિ છે, છઠ્ઠા દિવસની અંદર પણ આ પરિસ્થિતિ છે, તો એ સમયે કેટલી વિપરીત પરિસ્થિતિ હશે વિચારો. સુંદર, કેવી કઠિન પરિસ્થિતિ હશે. નાસુદ ધની ના મૂળ અકલ. આપણને ધનીની સુધ છે? પ્રશ્ન. આપણને ધનીની સુધ છે? આપણી મૂળ અકલ છે? તો કે છે હવે તો જાગૃત થઈ ગયા. સુંદર સાથ એવું કહે છે કે હવે તો આપણે જાગૃત થઈ ગયા. જાગૃતિ નથી આપણી. એ બ્રહ્મ છે આપણો. એ આપણા બધાનો બ્રહ્મ છે. જાગૃતિ નથી. જાગૃતિ આપણે થયા હોય તો અંદરથી આનંદ આવવો જોઈએ, હૃદયમાંથી આનંદ આવવો જોઈએ. પ્રેમની વાતો થતી હોય તો હૃદયની અંદર આનંદ, અંદરથી આનંદ આવવો જોઈએ, એટલો હર્ષ થવો જોઈએ. नासुद घर नासुर धनी नामुल अकल, इन मोहजल को ऐसो बल. નથી શુદ્ધ પડતી કારણ કે માયાની અંદર આપણે તડબોળ છે, એટલા માટે શુદ્ધ નથી પડતી. અને એના કારણે આ બધું ભૂલી ગયા છે. સત્સંગ પત્યો. આની પર પછી વિચારવાનું કશું જ નહીં. માયાની અંદર બધા જ. હવે એવું નથી કે કાર્ય કરો, નો ડાઉટ. અહીંયા આવ્યા છે તો કઈ જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સીવવાનું તો છે જ.
જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી સીવવું તો પડશે, પણ એ સીવતા સીવતા આપણું જે ચિત્ત છે એ ધણીના ચરણોમાં હોવું જોઈએ. સીવ આપણી ફરજ છે ભાઈ, સીવવાનું છે તો સીવીએ છીએ, પણ એ કરતા કરતા ચિત્ત ધણીના ચરણોમાં હોવું જોઈએ, પરમધામની અંદર હોવું જોઈએ, પરમધામના 25 પક્ષની અંદર હોવું જોઈએ. वचन बेहद के पार सो क्यों माने हक को हद को संसार. પરમધામના વચન છે, પાર કે પારના જે વચન છે, આ હદનો સંસાર છે, હદના જીવડાઓ શું કેવી રીતે માનશે? આવું તો હોતું છે, આવું તો હોતું છે. તમારા શ્રી કૃષ્ણ, તમે પણ કૃષ્ણ ભજો છો, અમે પણ કૃષ્ણ ભજીએ છીએ, શું ફેર છે? આ બધા જવાબ આપો. એ કે છે કે ક્यों માને હદ કો સંસાર, આ હદના જીવડાઓ કેવી રીતે માને? ત્રિગુણ મહાવિષ્ણુ મોહ અહંકાર, એ હદ શાસ્ત્રો કરી પુકાર. ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ, મહાવિષ્ણુ નારાયણ, મોહ તત્વ, અહંકાર, આ બધું જ એ હદ શાસ્ત્રો કરી પુકાર. એક ક્ષણની અંદર આ બધું જ મીટવા વાળું છે કે છે. અને આવું શાસ્ત્રોએ કહેલું છે, આપણે નથી કહેતા, શાસ્ત્રો કહી રહ્યા છે. આપણે તો હવે તો તારતો મળે તો આપણે તો કહીએ છીએ એમ કે આ બધું તો ફોક છે, પણ એ સમય કે છે શાસ્ત્રો બધું કહી રહ્યા છે એમ કે છે, અને એને આપણે જાલીને બેસી રહ્યા છીએ. બ્રહ્મ સૃષ્ટિ બી દરે મોહ કે આકાર, સો ઈત આવસી કોન પ્રકાર, તબ ધનીજીએ કહે વચન, બહાર દ્રષ્ટિ હોસી રોશન. કે બ્રહ્મ સૃષ્ટિ પણ આની અંદર આવેલી છે. આ રીતે બ્રહ્મ સૃષ્ટિ પણ આ રીતે તન ધારણ કરેલા છે એમ કે છે. સો ઈત આવસી કોણ પ્રકાર, તો અહીં કેવી રીતે આવશે એમ કે છે. તબ ધનીજીએ કહે વચન, બહાર દ્રષ્ટિ હોસી રોશન. ત્યારે ધનીજીએ કહ્યું, ધનીજીએ વચન કયા એમ કે છે. કયા વચન કયા કે આની અંદર પણ કે બ્રહ્મ સૃષ્ટિ આપણી આવેલી છે, તો કે જે આવશે ને કોણ માનશે એને એમ કે છે. ધનીજી જવાબ આપી રહ્યા છે, શું કે છે? તબ બહાર દ્રષ્ટ હોસી રોશન, બહાર દ્રષ્ટ હોસી રોશન. ચમત્કાર, આડિકા લીલાઓ, આડિકા લીલાઓથી કરે છે. એટલે કે છે બહાર દ્રષ્ટ. બહાર દ્રષ્ટ કઈ કે ક્યારે માનશે કે તમે તમારી આંખોથી જોશો ત્યારે માનશો. એ બહાર દ્રષ્ટ મીન્સ આડિકા લીલાઓથી આપણને દર્શન કરાવતા હતા, જમનાજીમાં નવડાવતા હતા, વાસણ લાવતા હતા. બધી આડિકા લીલાઓ જે બધી કરી છે એ આડિકા લીલાઓથી એમ કે છે. બહાર દ્રષ્ટ હોસી રોશન. અને એ આડિકા લીલાઓથી પોતાના ચિત્તની અંદર ગ્રહણ કરશે, એમ ધારણ કરશે. એ બંદેજ કયો અતિ જોર, રાત બેઠ કે કરસી ભોર, પ્રછત પ્રમાણ દેશી દર્શન, એ લીલા ચિત દર્શી જીન. કે આ રીતે હું કરીશ. ધનીજી કે છે આ રીતે હું જયારે કરીશ એમ ત્યારે અજ્ઞાનતા મટાવીને ત્યારે કે છે રાત મેટકે કરસી ભોર, અજ્ઞાનતા મટાવી અને આ ગ્રહણ કરશે એમ, આ લેશે. ભોર મીન્સ અજવાળું, રાત મીન્સ અંધકાર, અંધકાર મિટાવીને આ જ્ઞાન ગ્રહણ કરશે એમ કે છે. આડિકા લીલાનું જ્ઞાન ગ્રહણ કરશે. કે આ પ્રમાણે એટલે હું તમને આ બધી લીલાઓ બતાવીશ, આડિકા લીલાઓ કરીને બતાવીશ. અને કે છે
પછત પ્રમાણ દેશી દર્શન દર્શન આપશે. કહેવાનો મતલબ બધી જે પ્રત્યક્ષ લીલાઓ કરીને બતાવશે. બધી લીલાઓ કરીને બતાવશે. એ લીલા ચિત્તદર્શી જીન જેને એ પોતાના ચિત્તની અંદર ધારણ કરશે, લેશે, ગ્રહણ કરશે. હવે સુંદર સાથ એક અહીંયા થોડો પ્રકાશ કરવા પ્રયત્ન કરું કે આડિકા લીલાઓ કરી અને એ સમયે બતાવી રહ્યા હતા અને સુંદર સાથ એને દ્રાણ કરી. છઠ્ઠા દિવસની અંદર એ વસ્તુ કેવી રીતે બતાવી રહ્યા છે આપણને. ત્યાં આગળ આડિકા લીલાઓ કરતા હતા, અહીંયા આગળ આ લીલાઓ આપણને કેવી રીતે બતાવી રહ્યા છે, અહીંયા પણ કરી રહ્યા છે. તો આ લીલાઓ આપણને ઇલમ દ્વારા આપણી બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે. ઇલમ દ્વારા આપણી બુદ્ધિમાં બતાવી રહ્યા છે. સુંદરતા સમજવા પ્રયત્ન કરો. ઇલમ દ્વારા છઠ્ઠા દિવસની અંદર ઇલમ દ્વારા આપણી બુદ્ધિમાં બતાવી રહ્યા છે આ લીલાઓ. અને બુદ્ધિમાંથી આપણે ચિત્તમાં નથી લઈ જતા, એ આપણો પ્રોબ્લેમ છે. અહીંયા કહ્યું કે આ લીલાઓ જોઈને કે છે એ લીલા ચિત્ત દર્શી ચિહ્ન ચિત્તમાં ધારણ કરશે. આ લીલાઓ જોઈને ત્યાં આગળ પ્રત્યક્ષ લીલાઓ બતાવે અને ચિત્તમાં ધારણ કરે છે. અહીંયા આગળ એ જ લીલાઓ આપણને ઇલમ દ્વારા બતાવી રહ્યા છે, પણ એ આપણે બુદ્ધિમાં લઈએ છીએ, બુદ્ધિમાંથી આપણે ચિત્તમાં ધારણ નથી કરતા. જેમણે ચિત્તમાં ધારણ કર્યું છે, જે સુંદર સાથે ચિત્તમાં ધારણ કર્યું છે, એને અંદર આનંદ આનંદ ને આનંદ છે, બીજું કશું નથી. એનો અનુભવ કર્યો છે, એમનો અહેસાસ કર્યો છે. અને આ જ વાત હું તમને બતાવી રહ્યો હતો. રાસની લીલા એમને બુદ્ધિમાં બતાવી અને એમણે ચિત્તમાં ધારણ કરી અને એટલા માટે અખંડ થયો. રાસલીલા બતાવી ક્યાં? તેમની બુદ્ધિની અંદર બતાવી અને બુદ્ધિની અંદર બતાવી ચિત્તમાં ધારણ કરી અખંડ કરી. બ્રહ્મ સૃષ્ટિ આ કેમ ન કરે કે એ આપણને બુદ્ધિમાં બતાવે છે, ચિત્તમાં ધારણ કરશો તો જાગૃત થઈ જશો. અને એ જ આપણે કહીએ છીએ કે એને હૃદયથી લેવા પ્રયત્ન કરો, બુદ્ધિમાં ન લો. એ ક્યાં બીજી રીતે આ જ કહી રહ્યા છે કે એને વાગોળો અને વાગોળી અને તમારા હૃદયથી એને વિચારવા પ્રયત્ન કરો. અને આ જયારે વિચારશો, આ માર્ગ પર ચાલશો, તો આપણી પર આત્મા જાગૃત થઈ જશે. સાત કારણ આવશે ધની, ઘર ઘર વસતા દેશે ધની. સાત માહે ઇન આરોગસી, વિધ વિધ કે સુખ ઉપજાવસી. સુંદર સાથને જગાવવા માટે ધનીજી શું કરી રહ્યા છે? સુંદર સાથને જગાવવા માટે ધનીજી શું કરી રહ્યા છે? જુઓ તમે કે સુંદર સાથને જગાવવા માટે ધની ધામથી આવશે અને આવીને કે જુદી જુદી વસ્તુઓ પણ આપશે, સોનાના વાસણ પણ આપશે. બધાને આપેલા છે ને, અગર સોનાના વાસણ આપવાના શરૂ કરો, જો હમણાં સોનાના વાસણ છોડો, ખાલી પ્રસંગ છે, જમવાનું શરૂ કરો. જો હમણાં
સુંદર સાથનો કેટલો કાફલો વધી જાય છે. તો આ કે છે અહીંયા આગળ કે શું કે છે, ઘેર ઘેર ઘર ઘર વસતા દેશે ધની, ઘેર ઘેર વાસણો આપશે, ઘેર ઘેર બધી વસ્તુઓ આપશે. સાત મોહે ઈત આરોગસી, સુંદર સાથની અંદર વચમાં બેસી અને આરોગશે, આપણી સાથે બેસીને એ આરોગશે પણ ખરા. સુંદર સાથને જગાવવા માટે ધની શું શું કરી રહ્યા છે વિચારો તમે. વિધ વિધ કે સુખ ઉપજાવસી, જુદા જુદા પ્રકારના સુખ આપણને આપશે. કેમ કે આ જે છે અંદર આપણી અંદર જોશ ઉત્પન્ન કરવા માટે ધનીજી આ બધું કરી રહ્યા છે. એક ચોપાઈ હતી ને, સરસ ચોપાઈ હતી. હમણાં આવશે, યાદ આવશે એટલે કહીશ તમે. આપણને જોશ આવે ને આ પ્રકારની જયારે લીલા કરે છે તો આવે તો ખરો, પણ હવે કે ત્યાં જઈને શું કરવાનું કે હવે વાસણ તો આપતા નથી, વસ્તુ તો આપતા નથી, હવે તો આવતા નથી. જો સ્થળો પડી જાય પછી, અને એ થયું હતું 313 જે જગ્યા અને પાછા બેસી ગયા હતા, એની પાછળનું કારણ આ હતું. નથી કહેતા હવે અહીંયા એક માફ કરજો, આવું તો ન કહેવું જોઈએ, પણ તેમ છતાં સમજાવવા માટે કહી દઉં છું કે ભાઈ મંદિરની અંદર પારાયણ છે તો જમવાનું રાખો 7 દિવસ કે 9 દિવસ, તો જુઓ કેટલો કાફલો છે, અને જમવાનું બંધ હોય ત્યારે જુઓ કેટલા સુંદર સાથ આવે છે. જાતે અનુભવ કરો, બીજું કશું નથી. આપણી જાતે અનુભવ કરો. જે વળગેલી હશે તો આવશે, જમવાનું હશે કે નહીં એ શું ફેર પડે છે. અને એ સમય જે નથી આવતા એ સમજી લેવાનું. આપણે કહેવાની જરૂર નથી બધી. આ કેમ પાછો આવો જવાબ આપે કે બેન કેમ નથી આવતા, જાઓ તો ટાઈમ જ નથી મળતો, આ કામ છે, પેલું કામ છે, પેલું કામ છે, સમય જ નથી મળતો એમ કહે છે. અને જમવાનું રાખો ત્યારે સમય મળે છે. વારે બ્રહ્મ સૃષ્ટિ, બધું નજરોથી જોયેલું છે. જોશ ક્યારે આવે સમજાયું હવે સુંદર સાથ. અને એ જોશ ટપ થઈ જાય છે. કેમ થાય છે સમજો તમે. અચરા પકડ પીવું દિખાવસી, એક દ્વિજી કો પ્રેમ સિખલાવસી, એ લીલા બરસી વિસ્તાર, સાત અંગ હોસી કરાર. પ્રીતમ છે આપણને આપણા આંચલ પકડીને બધું બતાવશે એમ કે છે. અને એકબીજાને પ્રેમ કરતો પણ શીખવાડશે. એક દૂજી કો પ્રેમ શીખલાવશે, આપણો આંચલ પકડીને બતાવશે અને એકબીજાને પ્રેમ કરતો પણ શીખવાડશે. એ લીલા બરસી વિસ્તાર, આનો ઘણો બધો વિસ્તાર થશે, પણ એકડા વગરના મીડા નકામાં એવું આ. એકડા વગરના મીડા નકામાં એવું આ. એકડું ના હોય તો
તો ભાઈ ચલો મથા નથી આવતી. સત્સંગની અંદર જો નથી આવ્યા તો બધા ફટાફટ નીકળી જાય. વાર જ નહીં, સત્સંગ પતાવતો વાર જ નહીં, 5-10 મિનિટમાં તો બંધ કરીને જતા રહે. નથી આવ્યા તો 10 મિનિટમાં બંધ કરીને જતા રહે. પણ એવું ના વિચારે કે લાવો ભાઈ નથી આવ્યા તો આપણી જાતે બધું આ કરવા પડે, એવું ના વિચારે. જુઓ હવે એ તો છે ને, શું કરીશું, ચાલો તારે આપણે સાંજે મળ્યા એમ કરીને નીકળી જાય. રાજ્યની વાતો અહીંયા કરવા ભેગા થયા છો તો પછી કોઈ હોય કે ના હોય, આપણો ઇન્ટેન્સ શું છે, આપણો ધ્યેય શું છે? ધનીની વાતો કરવી તો ન થઈ શકે. આપણી આ રહેણી છે, આપણી બધાની આ રહેણી છે. અહીંયા શું કે છે કે આપણને આગળ ચીધીને બતાવશે અને એક દૂજી કો પ્રેમ શીખલાવશે, પ્રેમ કરતો પણ શીખવાડશે સુંદર સાથ ની અંદર. વિચારો ક્યાં આગળ થયો, કેટલો સમય થયો, કેટલી વાર સાંભળ્યા. એક દૂજી કો પ્રેમ શીખવાડશે, साथ मोहे इतारोग ओके ये लीला बरसी विस्तारा साथ अंग होसी करार કે સુંદર સાથ ને બડો આનંદ આવશે. કરાર મીન્સ બડો આનંદ આવશે. અને આ રીતે જ્યારે વાતાવરણ ઊભું કરશે ત્યાર પછી આનો વિચાર કરશે. તબ બાની કો કરસી વિચાર सब मायने होसी निर्वाण तब आवसी ब्रह्म सृष्टि जाहिर निशान देखसी દ્રષ્ટ. અને આ જ્યારે વાતાવરણ આવું ઉત્પન્ન કરશે, હાથ જાલીને પોતાનો પાલો પકડીને બધાને બતાવશે, એક બીજા સુંદર સાથ સાથે પ્રેમ કરતો શીખવાડશે. અને આ જ્યારે વાતાવરણ બધું ઉત્પન્ન થશે, આવું વાતાવરણ પેદા કરશે. અને એ આવા વાતાવરણની અંદર જ્યારે થોડી વાતો કરીશું, ધનીની વાતો કરીશું, મીન્સ કે તબ બાની કો કરસી વિચાર. આ વાતાવરણ આપણી પાસે અહીંયા છે અત્યારે, છતાં આપણે વાણીનો વિચાર કરીએ છીએ. આપણે બધા સત્સંગ પત્યો, ચર્ચાની પતી ગઈ, બસ પતી ગયો. પછી સાંજે જે થાય એ દિવસ દરમિયાન જે સમય છે એ સમય દરમિયાન તો શું કરી છે આનો વિચાર કરો. બસ અંદર ડૂબવા પ્રયત્ન કરો. જે ડૂબે છે એમને પ્રણામ, જે કરે છે એમને પ્રણામ, પણ જે ન કરતા હોય એમને આ કરવા પ્રયત્ન કરાવો, શીખવાડો. એમને આપણી ફરજ છે. જે કરે છે એમના માટે પ્રશ્ન નથી કરતા એમના માટે પ્રશ્ન છે. અને એમને આ માર્ગે લાવવા પ્રયત્ન કરો, દોરવા પ્રયત્ન કરો. અને એ જો કરશો પ્રયત્ન તો આપણા બધા પરમધામના જે કોલ છે એ કોલ તમારા પૂરા થશે. હું તને સમજાવીશ, હું જાગી તો તને હું જગાડીશ, માર્ગ બતાવો. તબ વાણી કો કરસી વિચાર सब मायने होसी निर्वाण तब आवसी ब्रह्म सुष्ट जाहिर निखान देखसी દ્રષ્ટ. કે જાહેર લીલા જોઈ અને બ્રહ્મ સૃષ્ટિ આવશે. અહીંયા આગળ છઠ્ઠા દિવસની અંદર જ્યારે આ માર્ગ પર ચાલીશું આપણે, તો અંદર ડૂબવા પ્રયત્ન કરશે તો અંદર અંતઃકરણની અંદર જે આનંદ આવશે, અને એ આનંદ છે એ અખંડ આનંદ છે. પછી જાતે જ વિચારશે કે ભાઈ સંસારમાં એના બધા લાઈવ કરવા એના કરતા લાઈવ અંદર સુંદર સાથ જે જાગ્યો હશે એ પોતાની જાતે વિચારશે કે આ સંસારની અંદર મારી તારી કરું અને બધા લાઈવ કરું એના કરતા લાઈવ કે હું ધની સાથે બેસીને વાતો કરું.
એની જાતે ઓટોમેટિક ચેન્જ થઈ જશે. ન થાય તો સમજી લેવાનું, ન થાય તો સમજી લેવાનું. શું સમજવાનું જાતે સમજી લો. અમુક એવું હોય પડી પટોરે ભાટ ફાટે પણ તૂટે નહીં, કે ભાઈ જે આદત પડી હોય જાય ને. હવે એ સમય ચેન્જ કરવા પ્રયત્ન કરો. ગ્રહણ કર્યું, સમજ્યા, અને સમજ્યા પછી જો એ માર્ગ પર આપણે ન ચાલીએ તો સમજાનો કશો અર્થ નથી. જ્યાં સુધી ભીતરના ચક્ષુ નહીં ખોલો ત્યાં સુધી આ આનંદ નહીં મળે, નહીં મળે, નહીં મળે. જાહેરી આંખોથી કે જાહેરી દ્રષ્ટિથી આ તમને જોવા નહીં મળે. છોડો આને, ભીતરની મુસાફરી શરૂ કરો, અને જે કંઈક છે ભીતર છે હૃદયના ચક્ષુથી જોવા પ્રયત્ન કરો. આ ચોપાઈયા દોડાવીએ. તબ બાની કો કરસી વિચાર, સબ માયને હોસી નિર્વાણ. તબ આવસી બ્રહ્મ સૃષ્ટિ, જાહેર નિશાન દેખસી દ્રષ્ટ. જાહેર નિશાન દેખસી દ્રષ્ટ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામ.